નમસ્કાર, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં. પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કરીશું એશિયા કપની, કારણ કે આવતા મહિને એશિયા કપની શરૂઆત થઈ રહી છે અને એશિયા કપની શરૂઆત થઈ રહી છે ત્યારે એની તડામાર તૈયારીઓ પણ ચાલી રહ્યું છે. 9 સપ્ટેમ્બરથી એશિયા કપની શરૂઆત થશે અને એશિયા કપ 2025 અત્યારથી જ ચર્ચામાં છે અને ખાસ તો ભારતીય ટીમની બોલબાલા એશિયા કપમાં જોવા મળી છે, દબદબો જોવા મળ્યો છે. અને એમાંય જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચ આવે ને એટલે આ મેચ બહુ જ ચર્ચામાં હોય છે. અને તમે જુઓ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં જ્યારે તણાવ જોવા મળ્યો છે, જે પ્રમાણે આતંકવાદી હુમલો થયો ત્યારબાદ ભારતે જે વળતી લડત આપીને ઓપરેશન સિંદૂર કર્યું, એને લઈને હવે એવું કહેવાય છે કે ભાઈ એક અવાજ ઉઠ્યો છે કે ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમ સામે ન રમવું જોઈએ. આવી પણ એક ચર્ચા છે. ખેર, આ ચર્ચા વચ્ચે પણ આ એશિયા કપમાં હવે ભારતીય ટીમ રમશે કે કેમ એ તો સમય બતાવશે, પણ ખાસ તો ભારતીય ટીમમાં કયા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે એની ચર્ચા છે. આમ તો ખેલાડીઓનું તમે લિસ્ટ જુઓ તો બહુ લાંબુ છે. ચર્ચા એટલા માટે છે કે કયા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળશે. આમ તો કપ્તાન તરીકે જે સૂર્યા છે ફાઇનલ થઈ ગયા છે અને કપ્તાન સૂર્યા પણ રમવા માટે ફિટ છે. કેપ્ટન તરીકે 15માંથી 13 મેચો એમની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ જીતી છે, એટલે એક સારું પરફોર્મન્સ કહી શકાય. અને આમે ભારતીય ટીમ આઈસીસી રેન્કિંગમાં T20માં વાત કરીએ તો નંબર 1 પર છે. ભારતના 2 ખેલાડીઓ નંબર 1 અને નંબર 2 પર છે. આ સિવાય પણ વાત કરીએ તો ટોચના 4 મજબૂત બેટર્સ એટલે કે અભિષેક, તિલક, સંજુ અને સૂર્યા, એટલે આ 4 તો પહેલાં મજબૂત છે જ ટીમમાં. ગિલ અને યશસ્વીનો કદાચ ટીમમાં સમાવેશ ન પણ થઈ શકે. યશસ્વી જયસ્વાલને તો રેડ બોલ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઓલરેડી જણાવવામાં આવ્યું છે, ત્યારે ગિલની પણ ક્યાંક ટીમમાં ગિલને પણ સ્થાન મળે એવું લાગતું નથી. એનીવે, એશિયા કપ જ્યારે ચર્ચામાં છે ત્યારે એનું સ્ટ્રક્ચર શું છે, કઈ ટીમનો એશિયા કપમાં દબદબો રહ્યો છે, ભારતીય ટીમનું ફોર્મેટ કયા પ્રકારનું હશે અને કેટલો રોમાંચ રહેશે અને કયા પ્રકારની આખી આ એક ટુર્નામેન્ટ છે, આ સમગ્ર પાસાની ચર્ચા કરીશું. આ પાસાની ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે. અશોકજી, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, અશોકજી સાથે એશિયા કપની ચર્ચા કરીએ પહેલાં એશિયા કપ વિશે એક રિપોર્ટ પર કરીએ નજર. આજકાલ એશિયા કપ ચર્ચામાં છે. યુએઈ, ઓમાન અને હોંગકોંગમાં 9 સપ્ટેમ્બરથી શરૂ થનાર એશિયા કપમાં ભારતનો દબદબો જોવા મળ્યો જ છે. પરંતુ ભારત પાકિસ્તાનની મેચ પણ ચર્ચામાં છે અને ખાસ કરીને આતંકવાદી હુમલો અને ત્યારબાદ ઓપરેશન સિંદૂર બાદ ચારેય બાજુથી ભારતે એશિયા કપમાં પાકિસ્તાન સામે ન રમવું જોઈએ તેમ બુલંદ અવાજ ઉઠ્યો છે. ખેર, ભારતની ટીમમાં કયા ખેલાડીઓ સ્થાન પામી શકે છે તેનું લિસ્ટ તો લાંબુ છે, પરંતુ સૂર્યકુમાર કેપ્ટન તરીકે પસંદ થઈ ચૂક્યા છે અને તેઓ રમવા માટે ફિટ પણ છે. ત્યારબાદ તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરનાર ગિલ અને યશસ્વી માટે ટીમમાં જગ્યા મુશ્કેલ બની છે, જ્યારે શ્રેયસ આયરને પણ ટીમમાં સ્થાન મેળવવું અઘરું પડી શકે છે. ભારતીય ટીમ આઈસીસી રેન્કિંગમાં T20માં નંબર 1 પર છે અને ટોચના બેટર્સમાં પણ અભિષેક શર્મા નંબર 1 અને તિલક વર્મા નંબર 2 પર છે. ભારતની T20 ટીમ પણ મજબૂત છે, ત્યારે કોણ ટીમમાં હશે અને કોણ નહીં તેની રાહ જોવી રસપ્રદ રહેશે. સૂત્રોના સમાચાર પ્રમાણે ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર ગિલ યશસ્વી ટીમમાં સામેલ થઈ શકશે નહીં, જ્યારે વનડે મેન શ્રેયસ આયર પણ T20નો ભાગ બનવો મુશ્કેલ છે. કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવે 15માંથી 13 મેચો જીતેલ છે, પરંતુ તેનું ફોર્મ ચોક્કસ T20 વર્લ્ડ કપ બાદ ચિંતાનો વિષય બન્યું છે. ટોચના ખેલાડીઓમાં તો વણઝાર છે, જેમાં અભિષેક, તિલક, સંજુ અને સૂર્યાનો સમાવેશ થાય છે. યશસ્વી જયસ્વાલને રેડ બોલ ક્રિકેટ પર ફોકસ કરવાનું કહેવામાં આવ્યું છે તેમ લાગે છે. અશોકભાઈ, એશિયા કપની વાત કરીએ તો એશિયા કપ ચર્ચામાં છે અને એમાંય પાછું જ્યારે જે આતંકવાદી હુમલો થયો અને ત્યારબાદ ભારતે વળતો જવાબ ઓપરેશન સિંદૂર કર્યું, એ બાદ એશિયા કપ જ્યારે ચર્ચામાં છે ત્યારે શું કહેવું છે કે એશિયા કપનું માળખું આખું એક સ્ટ્રક્ચર કયા પ્રકારનું છે અને બીજું કે કયા દેશનો દબદબો રહ્યો છે, બોલબાલા રહ્યો છે, અથવા તો સૌથી વધુ જે એશિયા કપ જીત્યો હોય દેશ, શું કહેશો? સૌથી પહેલાં તો 1984થી જ્યારે એશિયા કપની શરૂઆત થઈ
પહેલાં 50-50 રમાતા હતા, મીન્સ કે 50 ઓવરની મેચ, વન ડે મેચ તરીકે રમાતી હતી. અને ત્યારબાદ એને T20 અને વન ડે આ બંનેમાં કન્વર્ટ કરવામાં આવી. બરાબર. એટલે 2016 પછી એવી પરિસ્થિતિ આવી કે ભાઈ તમારે 2 વર્ષ પતે, દર 2 વર્ષે રમાય છે, દર 2 વર્ષે પહેલી આવે એટલે T20 હોય, એના પછી વન ડે, એના પછી T20, એના પછી વન ડે, એમ સ્ટેગર્ડ ફોર્મેટની અંદર આ ટુર્નામેન્ટ રમાય છે. અને આમ એશિયાની જે ટીમો છે સ્વાભાવિક રીતે 5 કે 6 ટીમો છે, એમાંથી 4 ટીમો થોડી મજબૂત કહી શકાય, બાકી હોંગકોંગ ને યુએઈ ને બધી ટીમો હજુ એટલું બધું કાઠું કાઢી શકી નથી. એટલે એશિયા કપમાં ભારતનો દબદબો હોય એ ખૂબ સ્વાભાવિક છે. ભારત 8 વાર ચેમ્પિયન બન્યું છે, એમાં 1 વાર T20માં અને બાકી બધી વાર વન ડેની અંદર એક ચેમ્પિયન બન્યું છે. પાકિસ્તાન પણ 2 વાર ચેમ્પિયન છે, ત્યાર પછી 6 વાર ચેમ્પિયન શ્રીલંકા બન્યું છે. તો આ કુલ 3 દેશો એવા છે કે જે દેશોએ હજુ સુધી એશિયા કપમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. હવે આપણે જો જોવા જઈએ તો ઘણો વર્લ્ડ કપની જ્યારે વાત કરીએ આપણે તો બધા જ દેશો હોય એની અંદર, આ એશિયા કપના દેશો અમુક જ હોય અને અમુક દેશોની અંદર તો ભારતનો દબદબો હોવો એ ખૂબ સ્વાભાવિક છે. પણ એમાંય શ્રીલંકા ઘણીવાર ચેમ્પિયન બન્યું છે, 8 વાર આપણે છીએ તો 6 વાર એ લોકો પણ ચેમ્પિયન બન્યા છે. આ વખતનું જે ફોર્મેટ છે એ T20 ફોર્મેટ રમાવાનું છે. ગયા વખતે જે હતું એ વન ડે ફોર્મેટ હતું અને વન ડે ફોર્મેટમાં આપણે જીત્યા હતા અને હવે આપણે T20 ફોર્મેટમાં રમવાનું છે. તો ક્યાંક ને ક્યાંક T20 ફોર્મેટમાં રમવાનું છે એટલે ટીમની જે એનું કોમ્બિનેશન જે બદલાઈ જાય. જો વન ડે હોત તો તમારી પાસે રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડી હોત. અત્યારે તમારી પાસે T20 ફોર્મેટ છે કે જે ફોર્મેટમાંથી આ બધા ખેલાડીઓ અલવિદા કહી ચૂક્યા છે. એટલા માટે આ નવોદિતો, જેમ હમણાં આપણે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણી જો એમાં નવા ખેલાડીઓ બહુ શાનદાર પ્રદર્શન કર્યું અને ક્યાંક રોહિત શર્મા અને વિરાટ કોહલીની કોઈ અસર ભારતીય ટીમ પર નેગેટિવ પડ્યું એવું જોવા નથી મળ્યું. 2 વેથી આપણે શ્રેણી સરભર કરી, બહુ શાનદાર રીતે આપણે જીત્યા પણ ખરા. તો ક્યાંક ને ક્યાંક હવે એવું લાગે છે કે પરિવર્તનનો પવન જ્યારે ફૂંકાઈ રહ્યો છે ત્યારે હવે આ બધા જે જૂના ખેલાડીઓ અથવા તો જે બહુ જ મોટા મોટા રેકોર્ડ્સ બનાવીને વર્ષોથી રમતા ખેલાડીઓ હવે ધીમે ધીમે એનો બહાર જતા જાય છે અને નવા જે ખેલાડીઓ જ આવતા છે. બીજું, ભારતની પાસે બહુ મજબૂત ડોમેસ્ટિક ક્રિકેટ છે. પહેલી વસ્તુ કે ડોમેસ્ટિક ક્રિકેટના કારણે તમને દરેકે દરેક ફોર્મેટમાં સારા ખેલાડીઓ મળી રહે છે. પણ એથી વિશેષ તમારી પાસે T20 માટેનું ફોર્મેટ IPL છે. દર વર્ષે તમને 15 થી 20 નવા ખેલાડીઓ તમને આ ફોર્મેટમાંથી મળે છે. આ બધા ફોર્મેટના ખેલાડીઓને કઈ રીતે સમાવવા, કઈ રીતે એક ટીમમાં એ કરવા. તમારી પાસે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરેલા માણસો છે. તમારી પાસે વન ડેની અંદર બહુ જોરદાર પ્રદર્શન કરનાર રોહિત શર્મા, વિરાટ કોહલી છે. ખેર એ લોકો આમાં તો નથી રમવાના. T20ની અંદર તમે જુઓ તો જે ટોચના ક્રમે છે કે અભિષેક છે અને તિલક વર્મા છે કે જે ટેસ્ટ નથી રમ્યા. તો અહીં આગળ બહુ અગત્યની વાત એ છે કે આ નાના ફોર્મેટમાં T20માં જેણે શાનદાર પ્રદર્શન કર્યું છે એ ખેલાડીઓને વધારે તક મળે છે. અને એટલા માટે આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે અત્યારે, કારણ કે એટલી મોટી લાઈન છે ખેલાડીઓની કે જ્યાં આગળ જે અત્યારે રમી ચૂકેલા ખેલાડીઓમાંથી ઘણા બધા ખેલાડીઓ કદાચ એમાં ના સમાવાય તો ના જગ્યા મળે એવું બની શકે. કારણ કે આ ફોર્મેટમાં જે એક્સપર્ટ છે, આ ફોર્મેટમાં જે ચેમ્પિયન છે, આ ફોર્મેટમાં જે સારું રમી શકે છે એ ટીમને ડેફિનેટલી એ કરવામાં આવશે. કેટલા બધા કેપ્ટન બદલાયા તમારી પાસે. હાર્દિક પંડ્યા તમે કેપ્ટન બનાવ્યો, ત્યાર પછી સૂર્યકુમાર યાદવ આવ્યા, ત્યારે એ પહેલાં તો રોહિત શર્મા અને વિરાટ કોહલી તો હતા જ. તો ક્યાંક એ પણ છે કે અહીંયા આગળ કેપ્ટન પોતે પણ એટલો શ્યોર નથી હોતો કે ભાઈ કેટલા વખત સુધી હું કેપ્ટન રહીશ. એટલા બધા નવા ખેલાડીઓ આવવાને કારણે જે પ્રેશર બને છે એ પરફોર્મન્સ પ્રેશર એ દરેકે દરેકની ઉપર બને છે, એવું કેપ્ટન ઉપર પણ બને છે. સૂર્યકુમાર યાદવના સમાચાર એવા છે કે ભાઈ અત્યારે એટલે હી વોઝ ઓપરેટેડ અને ઓપરેશન કર્યા બાદ હવે એમ કહેવાય છે કે હી ઇઝ ફિટ ટુ પ્લે. હવે જો એ રમશે તો હી ઇઝ ગોઈંગ ટુ બી ધ કેપ્ટન ઓફ ધ ટીમ અને અક્ષર પટેલને વાઇસ કેપ્ટન બનાવે છે કે કેમ એ જોવું પડશે. હવે જો તમે BCCIએ શું નક્કી કર્યું છે કે ભાઈ એક એવો કેપ્ટન ભારતને જોઈએ છે કે જે કેપ્ટન લાંબા ગાળા સુધી ભારતીય ક્રિકેટની સેવા કરી શકે. સો દે આર લુકિંગ ફોરવર્ડ ટુ ગિલ. એમાં એ શુભમન ગિલને શોધી રહ્યા છે. એટલે શુભમન ગિલને આમ તો જગ્યા બનતી નથી, પણ કારણ કે જો BCCI એમ કહેતા હોય કે ભાઈ અમે લાંબા ફોર્મેટ માટે આ ખેલાડીને રાખવા માગીએ, જેથી કરીને પહેલાં હતું એ રીતે કે રોહિત શર્મા 3 ફોર્મેટમાં કેપ્ટન હતા, વિરાટ કોહલી 3 ફોર્મેટમાં કેપ્ટન હતા. તો એવો કેપ્ટન
જે કેપ્ટન લાંબો સમય સુધી ટકે, યુવા તો છે જ, શાનદાર પ્રદર્શન ટેસ્ટ મેચમાં કર્યું એ તો છે જ, આઈપીએલની અંદર પણ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન છે, એમાં પણ સારું પ્રદર્શન છે, એ પણ છે, વન ડેમાં પણ એ સારું પ્રદર્શન કરે છે. તો પછી શા માટે એ ખેલાડીને લાંબા ગાળાના કેપ્ટન તરીકે ગ્રૂમ કરવામાં ના આવે, એ પણ એક બહુ મોટી ચર્ચા ચાલી રહી છે. સૂર્યકુમાર યાદવની ટેસ્ટ રમાડી, વન ડે રમાડી, T20 રમાડી, કોઈ ફોર્મેટ એને માફક આવ્યું નહીં સિવાય કે T20. એટલે અહીંયા જો T20માંથી જો સૂર્યકુમાર યાદવને તમે કહો કે ભાઈ તું કેપ્ટન નહીં બીજો કોઈ કેપ્ટન, અને જો એ સામાન્ય ખેલાડીની હરોળમાં આવી જાય તો એમનો જે આપણે જે 2023માં વર્લ્ડ કપ જીત્યા, 2024માં, ત્યાર પછીની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આ ખેલાડીના રન્સ બનતા નથી. એટલે જો શુભમન ગિલને એક પરમેનન્ટ કેપ્ટન તરીકે ભારતીય ટીમ જો લાવવામાં સફળ થાય તો અહીંયા આગળ સૂર્યકુમાર યાદવને ટીમમાં સ્થાન જાળવવું મુશ્કેલ બને. અત્યારના તબક્કે તો ખેર સૂર્યકુમાર યાદવ જ કેપ્ટન છે, પણ ભારતનો અત્યાર સુધી દબદબો રહ્યો છે. 8 વાર ચેમ્પિયનશિપ ભારતે જીતી છે, દરેક દેશોનો ફાઇનલમાં રહ્યા છે, દરેક દેશોમાં પાકિસ્તાન છે, શ્રીલંકા છે અને જેને કહેવાય બાંગ્લાદેશ છે. તો આ બધી જે ટીમો છે એ ભારત સામે હારી ગઈ. અને ઓબ્વિયસ છે કે ભાઈ ભારતનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ભારતમાં જે ખેલાડીઓ છે, ભારતની જે ટુર્નામેન્ટ છે, એ ટુર્નામેન્ટ આ બાકીના દેશોમાં એ પ્રકારનું કોઈ ફોર્મેટ ચાલતું નથી. એટલે એનો જે લાભ છે એ સીધો ભારતને મળે છે. જી બિલકુલ અશોકજી, 2 નામ આપે કયા કે સફળ કપ્તાન અને લાંબી ઇનિંગ રમનાર, એમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાત કરીએ, મોટા રેકોર્ડ પણ બનાવ્યા છે અને આપે કહ્યું કે મજબૂત ખેલાડીઓમાં જેમનું નામ હોય. હવે રોહિત શર્મા અને વિરાટ કોહલી આપે કહ્યું તે પ્રમાણે કે હવે રિટાયર થયા બાદ એશિયા કપ આવી રહ્યો છે એટલે આમાં તો રમવાના નથી. હવે મલ્ટિપલ દેશો વચ્ચે જ્યારે આ ટુર્નામેન્ટ રમવાની છે ત્યારે શું લાગે છે આ બંને ધુરંધરોની ખોટ ભારતીય ટીમને પડશે અશોકજી? તમે બહુ સાચી વાત કરી, કારણ કે આપણે લાસ્ટ વર્લ્ડ કપ જ્યારે જીત્યા તે વખતે તમે જો ફાઇનલની અંદર કોણ રમ્યું તો કે વિરાટ કોહલી રમ્યા. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન કોણ રમ્યું તો રોહિત શર્મા રમ્યા. હવે જ્યારે મલ્ટિપલ દેશોની ટુર્નામેન્ટ જ્યારે પણ હોય ત્યારે એમાં આ બધા ખેલાડીઓની જરૂર પડે. દવે પાકિસ્તાન સામે જે આપણે છેલ્લી ઓવરમાં જે રીતે વિજય મેળવ્યો એ વિરાટ કોહલી હતા તે વખતે. તો હું માનું છું કે એક દિગ્ગજ ખેલાડીઓ કે જેમણે એ ફોર્મેટમાં ઘણા બધા રન કર્યા છે, અને રોહિત શર્મા તો આજની તારીખમાં પણ હી ઇઝ અ T20 પ્લેયર. વિરાટ કોહલી પણ હજુ T20ના ખેલાડી છે જ, રમે જ છે. એટલે એ ખેલાડીઓ કે જેમણે સર્વાધિક રન કર્યા છે T20 ફોર્મેટની અંદર, સૌથી વધારે સારામાં સારું પ્રદર્શન કર્યું છે ઓવર ધ યર્સ. હું તો IPLથી શરૂઆતથી તમે ગણો તો આ 2 ખેલાડીઓ કેટલી બધી મેચો અને કેટલો બધો અનુભવ એમની પાસે છે. એ ખેલાડીઓ ના હોય ત્યારે આપણને ડેફિનેટલી એની ખોટ પડે. જેમ કે લાસ્ટ વર્લ્ડ કપની ફાઇનલની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ એમાં વિરાટ કોહલી રમી ગયા, નવા ઘણા બધા ખેલાડીઓ હતા, પણ એના કરતાં અનુભવ તમને કામ લાગ્યો. એવી પરિસ્થિતિમાં ક્યાંક અનુભવ તમારો જ્યારે વાત કરતા હો તો હું માનું છું કે વર્લ્ડ કપ લેવલે જો તમારી કોઈ મેચો હોય, એશિયા કપ લેવલે કેમ એટલું બધું એ નથી થતું દિલીપભાઈ? બિકોઝ એશિયા કપની જે ટીમો છે એ ટીમો આપણા કરતાં લોઅર, એની જે રેન્કિંગ છે લોઅર છે. આપણે નંબર 1 પર છીએ, પાકિસ્તાન બીજા 3જા સ્થાને, બાંગ્લાદેશ 7મા 8મા ક્રમે, શ્રીલંકા અલગ રીતે હશે. તો એટલા માટે આપણો દબદબો છે. એટલે આ ફોર્મેટમાં કદાચ કેપ્ટન બદલવામાં આવે અથવા તો કદાચ આ 2 ખેલાડીઓ નથી પણ રમતા તો ભારતને જીતથી કોઈ અટકાવી શકે નહીં. પણ હા, જો એ વર્લ્ડ કપ રમવાનો હોય તમારે, જ્યારે T20 વર્લ્ડ કપ રમવાનો હોય જેમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા આ બધી ધુરંધર ટીમો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક અનુભવ કામ લાગે. પણ બહુ સરસ વાત એ બની કે જ્યારે ઇંગ્લેન્ડના પ્રવાસે ભારતીય ટીમ ગઈ ત્યારે બધાએ કીધું કે ભાઈ આ તો રોહિત શર્મા અને વિરાટ કોહલી નથી એટલે ભારતીય ટીમ જીતી જ ના શકે. શુભમન ગિલની એટલી કોઈ કેપેસિટી છે જ નહીં. પણ બધું અલગ બન્યું, બધું ઊંધું બન્યું. કોઈએ સમગ્ર શ્રેણી દરમિયાન રોહિત શર્મા અથવા વિરાટ કોહલીને યાદ ના કર્યા, કારણ કે શુભમન ગિલે બેવડી સદી અને સદી એવા રેકોર્ડ્સ બનાવ્યા. 774 રન કરીને સુનિલ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો. તો નવા જેટલા ખેલાડીઓ આવ્યા, યશસ્વી જયસ્વાલે સેન્ચુરી મારી, પંતે સેન્ચુરી મારી. તો રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના પણ ભારતે 2-2થી શ્રેણી સરભર કરી અને શાનદાર પ્રદર્શન કરીને એ લોકો ભારત આવ્યા. મોહમ્મદ સિરાજે જે રીતે બોલિંગ કરી, તો માનું છું કે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. અચ્છા, બીજું એવું થયું કે ભાઈ એ ખેલાડીઓ જ્યારે રમ્યા ભારતમાં તો ન્યૂઝીલેન્ડ સામે આપણે આખી સિરીઝ હાર્યા, બંને ખેલાડીઓ નિષ્ફળ ગયા. ઓસ્ટ્રેલિયા સામે આપણે તકલીફમાં મુકાઈ ગયા, એમાં પણ આપણે શ્રેણી હાર્યા. તો ત્યાર પછી આ રિટાયરમેન્ટની વાત આવી, અને રિટાયરમેન્ટ થયા પછી જે આ પહેલી શ્રેણી રમાઈ કે જ્યાં આપણે એમ કહી શકીએ કે ભાઈ એમની ખોટ પડશે કેમ, તો એમાં ખોટ પડી નથી. અચ્છા, બીજું T20 એ IPLથી ઉતરતું
ફોર્મેટ છે, IPL છે અને T20 છે. એટલે અહીંયા આગળ તમારી પાસે યુવા ખેલાડીઓની જરૂર વધારે પડે. એ આક્રમકતા રોહિત શર્મા અને વિરાટ કોહલીએ એમના જમાનામાં કરી હશે જબરજસ્ત. બરાબર. એ ખેલાડીઓ અત્યારે જે નવો ફાલ આવ્યો છે અથવા નવા ખેલાડીઓ આવે છે, દે આર વેરી મચ બેટર. અને એટલું સારું એ ફિલ્ડિંગ કરે છે, એટલી સારી એ બેટિંગ કરે છે, એટલી સારી ઓલરાઉન્ડર તરીકે બોલિંગ પણ કરે છે. તો મલ્ટિપલ લેવલના ખેલાડીઓ તમને મળે છે. એટલે એક જમાનો હતો કે આ ખેલાડીઓ વિના ચાલતું નહોતું. એક જમાનો એવો હતો કે સચિન તેંડુલકર નામે ભારતીય ટીમની મેચ કોઈ જોવા નથી જતું. જી. હવે એવું નથી. હવે થિંગ્સ આર ચેન્જિંગ. અને બીજું કે 3 ફોર્મેટમાં તમારી પાસે ટીમ તમે રમાડી શકો એનાથી બેવડી બેન્ચ સ્ટ્રેન્થ ભારત પાસે આજની તારીખમાં છે. એટલે હું માનતો નથી કે રોહિત શર્મા અને વિરાટ કોહલીનો આ ફેક્ટર એશિયા કપમાં તો નડે એવી શક્યતા બહુ જ ઓછી છે, ટુ બી વેરી પ્રિસાઇઝ. પણ વર્લ્ડ કપ લેવલે પણ જ્યારે આપણે જઈશું તો હું નથી માનતું કે એમની બહુ મોટી ખોટ ભારતને પડે. કારણ કે ત્યાં સુધી આ જે ખેલાડીઓ છે એ બધા મેચ્યોર થઈ ગયા છે ને દે વિલ બી એબલ ટુ ડિલિવર ધ બેસ્ટ. બિલકુલ સર, ટીમ ફોર્મેશનની વાત કરવી છે કારણ કે એશિયા કપના ટીમ સિલેક્શનને લઈને અત્યારે જે ચર્ચાઓ ખાસ તો ચાલી રહી છે. કારણ કે આપે જ હમણાં ઉલ્લેખ કર્યો કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે શ્રેણી રમાઈ એમાં જે શાનદાર ખેલાડીઓએ જે પ્રદર્શન કર્યું છે, હવે સાહેબ એમનું શું થશે? એ ખેલાડીઓને ટીમમાં જગ્યા મળશે કે કેમ? કારણ કે ખાસ કરીને તમે જુઓ કે યશસ્વી ગિલ છે, શ્રેયસ છે, આયર છે, આ વગેરેની વાત. ટીમનું ફોર્મેશન કયા પ્રકારનું અશોકજી હોઈ શકે છે એશિયા કપમાં? અત્યારના તબક્કે બહુ પ્રવાહી સ્થિતિ છે અને આ મીઠી મૂંઝવણ કહેવાય. કારણ કે તમારી પાસે 10 જણા બેસ્ટ હોય એમાંથી તમારે 2 લેવાના હોય તો એવું તો કેટલું રોમાંચક કહેવાય. કોણે આવશે? તો હું માનું છું કે ઇટ ઇઝ વેરી બેસ્ટ. પણ જો શુભમન ગિલની પણ અહીંયા આગળ સ્થાન બનતું નથી. કારણ કે તમારી પાસે ઓપનિંગમાં સંજુ છે, રિંકુ છે, જુરેલ છે, સૂર્યા છે, આ બધા ખેલાડીઓ તો છે જ તમારી પાસે. અભિષેક શર્માનું ઓપનિંગ આપણે જાણીએ છીએ, નંબર 1 ખેલાડી છે. તિલક વર્મા બીજા ત્રીજા ક્રમે જોરદાર બેટર છે. તો આ ખેલાડી જો આવશે તો ઓપનિંગમાં તો છે જ તમારી પાસે અભિષેક શર્મા અને સંજુ સેમસન. તો આ ખેલાડીઓ રમશે ક્યાં? તો બીજા ત્રીજા સ્થાને તો તિલક વર્મા છે ત્યાં આગળ. તો આ જે ખેલાડીઓ છે, જુરેલ છે, તમારી પાસે હાર્દિક પંડ્યા છે, આમાં તો હાર્દિક પંડ્યા પણ રમવાના છે. તો એટલી જબરજસ્ત કસમકસ અને ટક્કર થઈ છે કે જેના કારણે યશસ્વી જયસ્વાલને એક બીજું પણ સમાચાર મળ્યા છે કે ભાઈ એને કહ્યું છે કે ભાઈ તું હવે રેડ બોલ ફોર્મેટ ઉપર કોન્સન્ટ્રેટ વધારે કર, જેથી કરીને મારો દુલીપ ટ્રોફી રમવાની છે. એટલે એમાં એને મોટી જવાબદારી આપવામાં આવી છે. બધા ખેલાડીઓ રમવાના છે. પણ કહેવાનો મતલબ કે એને કારણ કે જે રીતે એણે સારામાં સારું પ્રદર્શન ટેસ્ટ મેચમાં કર્યું છે, તો હવે એને ટેસ્ટ મેચમાં એક મોટી જવાબદારી આપી કે ઓપનર તરીકે તું ટેસ્ટ મેચમાં સ્થાયી થઈ જાય, કે જેથી કરીને બીજા કોઈ ખેલાડીઓને મારે અજમાવા ના પડે. તો એ રીતે તમે જુઓ શુભમન ગિલ અહીંયા આવશે તો પણ એ વાઇસ કેપ્ટન તરીકે આવશે. કારણ કે સૂર્યકુમાર કેપ્ટન છે જ, એને કંઈ કેપ્ટનશીપમાંથી કાઢવાનો કોઈ સવાલ ઊભો થતો નથી અત્યારના તબક્કે. પણ એના અંડરમાં રમાડશે અને એને વાઇસ કેપ્ટન બનાવીને ટીમમાં લાવી શકે. પણ એ ટીમમાં આવશે કે કેમ એ બહુ જ મોટો સવાલ છે. કારણ કે અક્ષર પટેલ છે, તમારી બધા અભિષેક શર્મા છે, હાર્દિક પંડ્યા છે, રિંકુ સિંઘ છે, જુરેલ છે, તો આ બધા બેટર્સ અને બોલર્સ ને ઓલરાઉન્ડરનો કાફલો છે તમારી પાસે. એટલે અહીંયા આગળ શ્રેયસ આયરની બી શ્રેયસ આયર અમે ટેસ્ટ મેચમાં રમે આપણે જોયું કે ભાઈ કઈ રીતના એ થાય છે. પણ અહીં આગળ તમે જોવા જાઓ તો ક્યાંક ને ક્યાંક એને શ્રેયસ આયરને પણ આ ટીમમાં તક મળી મુશ્કેલ છે. વન ડે આઈ થિંક હી પ્લેડ ધ લાસ્ટ વર્લ્ડ કપ. તો હું માનું છું કે અહીંયા આગળ શ્રેયસ આયર તો ઠીક છે, પણ ગિલ અને યશસ્વી તો ડેફિનેટલી લાગે છે કે એને નહીં લેવામાં આવે. કારણ કે ઓપનિંગનો સ્લોટ બહુ એ છે. જો ગિલને સમાવવાનો આવે તો એક રિંકુ સિંઘ જે છે એના સ્થાને એને ટીમમાં લાવવામાં આવે એવું મારી પાસે બેસે છે. તિલક વર્મા છે, વોશિંગ્ટન સુંદર છે, હર્ષદીપ છે, તમારી પાસે હર્ષિત રાણા છે, બિશ્નોઈ છે અને વરુણ ચક્રવર્તી છે. આ બધા ખેલાડીઓ જે છે T20 ફોર્મેટના ખતરનાક ખેલાડીઓ છે. અને એટલા માટે એક વસ્તુ ચોક્કસ છે કે ત્યાંથી આ સિરાજ રમશે કે કેમ, કે બાકીના ખેલાડીઓ આવી શકશે કેમ, એ સમય બતાવશે. કારણ કે T20 હવે તમે હર્ષદીપને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણી હતી, તમે એને ડેબ્યુ કરાવ્યો નથી, એટલે તમારે એને T20નું એનું ફરવણ તો એને રમાડવું જ પડે તમારે. તો બિશ્નોઈ ICC રેન્કિંગમાં ટોપ ઉપર છે, એને તમારે રમાડવું પડે. તો આ બધા ખેલાડીઓ જે છે ઓલરેડી T20ના છે. તો એ T20ના ખેલાડીઓને બાજુમાં મૂકીને તમે ટેસ્ટ મેચના ખેલાડીઓને લાવો એવી શક્યતા ઓછી છે. હા, એક વસ્તુ ચોક્કસ છે કે ભવિષ્યમાં 3 અલગ ટીમો બને એ પ્રકારનું એક થિંકિંગ ચાલી રહ્યું છે. પણ એ થિંકિંગ જો ચાલી રહ્યું હોય તો પછી શુભમન ગિલનો અહીંયા સમાવેશ થઈ શકે નહીં, જો કદાચ ભારત એવી રીતના. પણ જો ભારત 3 ફોર્મેટના એક કેપ્ટન તરીકે શુભમન ગિલને જોતા હોય
તો એશિયા કપના એની એન્ટ્રી થઈ શકે છે. પણ તે છતાંય મને એની શક્યતા ઓછી લાગે છે. એટલા માટે નહીં કે કેપેબલ નથી, આને તો આઈપીએલમાં બી જોરદાર જ રન માર્યા છે, એની જગ્યા નથી બનતી, સ્થાન બનતું નથી. તો આ જે T20ના સ્પેશિયલાઇઝ ખેલાડીઓ છે એમને તક ક્યારે મળશે? તમે પેલો વન ડે બી રમે, ટેસ્ટ મેચ બી રમે અને T20 બી રમે, તો પછી એ ખેલાડીઓને ચાન્સ નહીં મળે. અશોકજી, ખાસ તો પાકિસ્તાન સામેની મેચ, ભારત અને પાકિસ્તાનના જે પ્રમાણે અત્યારે સંબંધો છે અને પાકિસ્તાન સામેની મેચને લઈને અત્યારે જે ઘણી બધી ચર્ચાઓ આમ તો ચાલી રહી છે, અને ખાસ જે આ બંને વચ્ચેની જ્યારે મેચ હોય, ઓપરેશન સિંધુ, ને મેં કહ્યું એમ કે આતંકવાદી હુમલો, આ પછી જે સંબંધો ભારત અને પાકિસ્તાનના રહ્યા છે, ત્યારે શું લાગે છે કે આ મેચ કેટલી રોમાંચક રહેશે અને આ બંને ઘટનાઓની અસર ભારત પાકિસ્તાનની મેચ પર જોવા મળશે કે કેમ? વાત બિલકુલ સાચી છે. સંસદમાં પણ જ્યારે ચર્ચા થઈ, હું સાંભળતો હતો કે ભાઈ આ પ્રકારનું ક્રિકેટ ના રમાવું જોઈએ, કે એવી હવા પણ ઉઠી હતી. સિનિયર ખેલાડીઓ હતા એ તો નથી પણ રમ્યા, એમણે બહિષ્કાર પણ કર્યો. પણ હજુ સુધી એશિયા કપનું જે ફોર્મેટ છે, કારણ એવું છે કે આઈસીસીના અંડરમાં અથવા તો જે એશિયા કપના એશિયન કાઉન્સિલના અંડરમાં આવતી બાબતો હોય, જ્યાં મલ્ટિપલ નેશન્સ રમતા હોય, તો એક વાત તો ચોક્કસ છે કે આપણે હોસ્ટ કરતા હોઈએ તો સ્વાભાવિક છે કે એક ન્યુટ્રલ વેન્યુ પર રમવાનું, એ તો પહેલી વાત થઈ કે ભાઈ ન્યુટ્રલ વેન્યુ પર આ રમાડવામાં આવશે, એટલે ત્યાં આગળ રમવાની વાત છે. હવે રમવું કે નહીં એ હું નથી માનતો કે BCCIના હાથમાં છે. એ સરકારના ગાઈડલાઇન પ્રમાણે જે લોકોને ચાલવું પડશે. જો કદાચ ત્યાંથી ના કહે તો ના રમવાનું પોસિબલ છે. પણ એવી શક્યતા અત્યારે એટલા માટે નથી કે ભારતનું સ્થાન ઓવરઓલ તમે ક્રિકેટના પેરામીટર્સની અંદર જુઓ તો બહુ મહત્ત્વનું છે. સૌથી વધુ રેવન્યુ કમાઈ આપતો દેશ છે ભારત, અને એટલે વર્લ્ડ લેવલે જ્યારે તમે જોવા જાઓ તો પછી એમાં પાકિસ્તાનની સામે રમવું પડે. આપણે આપણી જગ્યાએ ના રમીએ એ બની શકે, એ પ્રકારની એ થઈ શકે. પણ રોમાંચની વાત કરી તમે તો ભારત પાકિસ્તાન આમે વર્ષોથી રોમાંચક મેચો હોય છે અને એકબીજાના કટ્ટર હરીફો છે જ. આ જે છે એ કડવાશ વધી છે, અને એ કડવાશ વધી છે ત્યારે છેક છેલ્લે સુધી, જ્યાં સુધી વર્લ્ડ કપ શરૂ થાય અને કોઈ નિર્ણય લેવાય ને કદાચ મેચ પડતી મૂકવામાં, તો અલગ વસ્તુ છે. અત્યારના તબક્કે તો એ મેચ રમવાના છે એવા સમાચાર. રોમાંચ તો ડેફિનેટલી હશે, પણ એ રોમાંચ એ ક્યાંક જે બનેલી ઘટના છે એના કરતાં મોટો તો હોય જ ના જ શકે. એટલે એ વસ્તુ આપણે ચોક્કસ જોવી પડે. એટલે અશોકજી, એશિયા કપની જે સમગ્ર ચર્ચા કરી કે આ વખતનું ફોર્મેટ છે T20નું છે, તમામ ટીમો જે છે એ મજબૂત ન હોય, પણ 4 થી 5 ટીમો મજબૂત છે એમનું કહેવું છે. ખાસ તો ભારતીય ટીમનો દબદબો રહ્યો છે અને 8 વખત ભારતીય ટીમ એશિયા કપ જીતી છે. શ્રીલંકા, પાકિસ્તાને પણ નો ડાઉટ સારું પ્રદર્શન કર્યું છે. અશોકજીએ કહ્યું એમ 15 થી 20 ખેલાડીઓ, અશોકજીએ કહ્યું તમને IPLમાંથી તૈયાર મળે છે, અને બીજું કે લિસ્ટ બહુ લાંબુ છે, લાઈન લાગી છે, કેટલાકને ચાન્સ ન પણ મળે એ પણ બને. અશોકજીને કહ્યું કે આ T20નું ફોર્મેટ છે. હવે T20ના ફોર્મેટમાં જે ફિટ બેસતા હોય એનું સિલેક્શન થઈ શકે છે એમનું કહેવું છે, અને ખાસ તો ટીમમાં કયા પ્રકારના ફેરફાર થઈ શકે છે તેની ડિટેલમાં ચર્ચા કરી, અને ભારત પાકિસ્તાનની મેચ કેટલી રોમાંચક રહેશે, અને ઓપરેશન સિંદૂર અને જે એટેક થયો છે આતંકવાદી, એની અસર પણ કેટલી જોવા મળશે એ સમગ્ર ચર્ચા કરી. અને આ સમગ્ર ચર્ચા હતી એશિયા કપની, એના ફોર્મેટની, કોનો દબદબો રહ્યો, ભારતીય ટીમનું પ્રદર્શન કેવું રહ્યું અને કયા પ્રકારના ફેરફારો થશે. ચર્ચામાં ભાગ લેવા અશોકજી ઉપસ્થિત થયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં ચર્ચા હતી એશિયા કપ જે આવતા મહિને શરૂ થઈ રહ્યો છે, અને એની તડામાર તૈયારીઓ જ્યારે ચાલી રહી છે, ત્યારે કેવી હશે T20ની ટીમ. ફરી મળીશું. જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.